તવરાની ZJ પટેલ સરસ્વતી વિદ્યાલય હાઈસ્કૂલનો પ્રથમ વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આવનારા દિવસોમાં ગામના દીકરા દીકરીઓની સલામતીને લઈ ગામમાં જ શાળામાં 11-12 સામાન્ય પ્રવાહની શરૂઆત કરવામાં આવશે। ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલ ZJ પટેલ સરસ્વતી વિદ્યાલયનો પ્રથમિક વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓમાં ભાગ લઈ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા। ભરૂચ તાલુકાના તવરા ગામે ગામના વડીલ અને આગેવાનો દ્વારા ગામની દીકરી અને દીકરાઓને બહાર ભણવા જવું ન પડે તેને ધ્યાનમાં લઈ સન 1983માં શાળાની સ્થાપના કરવામાં આવી। દત્તુભાઈ શુક્લાના મકાનમાં 3 ઓરડામાં ભારેથી શાળા સ્કૂલ શરૂ કરવામાં આવી। સ્કૂલનું નામ પ્રણવ વિદ્યા મંદિર તરીકે શાળા ઓળખાતી। શાળામાં માત્ર 3 શિક્ષકો દ્વારા શાળાનું સંચાલન કરવામાં આવતું। ગામની આર્થિક પરિસ્થિતિ નાજુક હોવાના કારણે અનેક સમસ્યાઓ વચ્ચે સ્કૂલનું સંચાલન થતું, ત્યારે સન 2000માં ઝવેરભાઈ જયશંકભાઈ પટેલ ત્રાલસા જેવાઓ શાળાનું નવું ભવન બનાવી શાળાનું નામ ઝવેરભાઈ જયશંકભાઈ પટેલ ZJ પટેલ સરસ્વતી વિદ્યાલય તવરા સ્કૂલનું નામ સરસ્વતી વિદ્યાલય પાડવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લામાં ટોપ 10માં આવતી શાળાઓમાંની આ એક શાળા છે। અતિ આધુનિક લેબ સાથે શાળા સજ્જ છે। તદુપરાંત શાળામાં અતિ આધુનિક જીમ અને તમામ વર્ગોમાં સ્માર્ટ વર્ગ હોવાથી શાળા અત્યારે ખૂબ જ સારું શિક્ષણ બાળકોને આપી રહી છે। શાળા 2017માં જિલ્લામાં શ્રેષ્ઠ શાળા તરીકે પણ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે। તદુપરાંત ZJ પટેલ સરસ્વતી વિદ્યાલયમાં નારી શક્તિઓને લઈને પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। આવતા બાળકોને હેલ્થની પણ ચિંતા કરવામાં આવતી હોય છે। દરેક બાળકોને સ્વાસ્થ્ય તપાસ સહિતની તમામ પ્રવૃત્તિઓ પણ શાળા સંચાલકો દ્વારા કરવામાં આવતી હોય છે। ત્યારે ગત 21/12/2024 શનિવારના રોજ શાળાનો પ્રથમ વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓમાં ભાગ લીધો। રાસ ગરબા, નાટક, નૃત્ય સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો। ગામના અગ્રણી શાળાના ટ્રસ્ટી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કૃતિ, નાટકો જોઈ તેમના વાલી અને ગામ લોકો પણ ભાવુક થયા। શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આટલી સરસ સુંદર રીતે અલગ અલગ કૃતિઓમાં ભાગ લઈ તમામ કૃતિઓ બિલકુલ સુંદર રીતે કરતા શાળામાં આવેલા વાલી અને ગામના લોકો ભાવુક થયા। મોટી સંખ્યામાં ગામ લોકો આ કાર્યક્રમ નિહાળવા તવરા હાઈસ્કૂલ પહોંચ્યા હતા। કાર્યક્રમ વાર્ષિક ઉત્સવ જ નહીં પરંતુ શાળામાં ધોરણ 10 અને 2024-25માં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર પણ શાળા તરફથી એનાયત કરવામાં આવ્યા છે। ભૂતપૂર્વ વિદ્યાર્થી કે જેઓ આજે તેઓએ કોઈક સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેવા તમામ વિદ્યાર્થીઓને પણ શાળા સંચાલકો દ્વારા પુરસ્કાર એનાયત કરાયા છે। કાર્યક્રમમાં ખાસ વિશેષ લોકગાયિકા ધર્મેશ બારોટ પણ ઉપરથી રહી બાળકોને 3 લોકગાયક બાળકોનો ઉત્સાહ પણ વધાર્યો છે। ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલી સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાય કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।